તો સુરતના અડાજણમાં ગોરાટમાં ભાજપના વિરોધના મામલે સ્થાનિક મહિલાઓએ ભાજપ પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે। ભાજપના કાર્યકર્તાઓ મહિલાઓ પર હાથ ઉપાડ્યા, મહિલાઓને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી। ભાજપના કાર્યકર્તાઓએ અભદ્ર ભાષા પણ વાપરી, કેટલીક મહિલાઓના કપડાં પણ ફાડી દીધા। ભાજપના કાર્યકર્તાઓ મહિલાની માફી માંગે તેવી માંગ ઉઠી છે। તમામ લોકો ગોરાટ આવી માફી માંગે એવી માંગ ઉઠાવવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે જે રીતે સુરતના અડાજણ ગોરાટ વિસ્તારની અંદર જે રીતે ભાજપના આજે ઉમેદવારો જ્યારે પ્રચાર કરવા ગયા હતા અને તે દરમિયાન જે રીતે મહિલાઓ સાથે જે ગેરવર્તન થયાની જે સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે આ જે મહિલાઓ છે આ જ મહિલાઓ હતી જે સીસીટીવીમાં દેખાઈ રહી છે। ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું, કારણ કે કઈ રીતનું વર્તન છે તે વર્તાયું હતું, કેટલી ગંભીર બાબત છે કહી શકાય। જે મહિલા જોડે ધક્કો મારવામાં આવે છે તે મહિલા સાથે સીધી વાત કરીશું। બેન, કેટલી ગંભીર બાબત કહી શકાય આ જે કાર્યકર્તાઓ દ્વારા ધક્કો મારવામાં આવે છે? આજે મહિલાઓને ધક્કો મારવામાં આવે તો મહિલાઓની સેફટી શું? બીજેપીએ આજે કાયદો બહાર પાડ્યો છે મહિલાઓની સશક્તિકરણનો, તો આજે બીજેપીના કાર્યકર્તાઓ જ મહિલાઓને ધક્કો મારે છે, તો આ મહિલાની સેફટી છે, આ બીજેપીના કાર્યકર્તાઓની સેફટી છે? આ અમારી ગોરાટની મહિલાઓને પાસે માફી માંગવી પડશે। CR પાટીલે, પુનેશ મોદીએ, હેમાલી બોગાવાલાએ એ સીસીટીવીમાં તમે જોઈ જ શકો છો કેવી રીતે ધક્કો માર્યો છે। અમે તો સીસીટીવી લાવ્યા નથી, સીસીટીવીમાં દેખાય છે કે બીજેપીના કાર્યકર્તાઓએ કઈ રીતે મહિલાઓ પર ધક્કો માર્યો છે, કઈ રીતે હાથાપાઈ કર્યો છે। બેન, શું કહેશો, કેટલી ગંભીર બાબત, મહિલાઓ સાથે આટલો અત્યાચાર સાંકી લેવાય? આ એરિયામાં હનુમાન ચાલીસા થતી હતી મંદિરે, અમે બધી મહિલાઓ બેઠા હતા, અમારી સોસાયટીમાં એમને ના પાડી નહીં જતા, તો મહિલાઓ પર ગારાગારી, કપડાં ઉતારવાની વાતો ચાલુ કરી। આ શું? આ તમે અહીંયા તમે પ્રચાર કરો છો કે ભ્રષ્ટાચાર કરો છો? અહીંયાની વોર્ડ નંબર 11 ગોરાટ હનુમાન મંદિરની મહિલાઓનું શું? કોણ ગેરંટી લેશે આ મહિલાઓની પછી બી ભ્રષ્ટાચારી નહીં થાય? અહીંયા જે વસ્તુ થયું છે વોર્ડ નંબર 11ની મહિલાઓનું ગેરંટી કોણ લેશે? આ નેતાઓ અહીંયા આવશે, માફી માંગો, કેમ કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। સીસીટીવી કેમેરામાં અમે જૂઠું બોલીએ છીએ, પણ સીસીટીવી કેમેરું જૂઠું બોલે છે? અમારું કોઈ જ વસ્તુ એવું છે નથી। શું ન્યાયની માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે કે તમે અહીં આવો ને માફી માંગો। બેન, શું કહેશો, કેટલી ગંભીર બાબત છે મહિલાઓ સાથે જે વર્તન થયું છે? બહુ ખરાબ વર્તન કર્યું છે, ગુંડાગીરી કરવા આવેલા હતા એવું લાગ્યું અમને તો, કે જાણે અમારા એરિયામાં આવીને અમારા વિસ્તારમાં એમને જવાની ના પાડી હતી। મંદિરે દર્શન કર્યા, મંદિર બધા માટે જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, દર્શન કરાવી દીધા, અમારા એરિયામાં એમને જવાની ના પાડી તો લેડીઝોને ધક્કા માર્યા, ગમે તેમ ગાળો બોલાવવામાં આવી, બહુ ખરાબ વર્તન કરવામાં આવ્યું। અને જેને પણ કર્યું છે ને એને અહીંયા મંદિરે આવીને તમામ લેડીઝની માફી માંગવી પડશે। અમને બધાની માફી જોઈએ છે। તે પછી અમે લીલા વિહારમાં, અમારી બહેનો લીલા વિહારમાં પણ રહે છે, એ બહેનોએ પોતાની રીતે અમે દરવાજા બંધ કર્યા, દરવાજા એ લોકો જોરમાં ખોલી કાઢ્યા ને એક ભાઈ અમારી એક બેનને જોરદાર ધક્કો માર્યો, એને ખૂબ જ ઈજા થઈ છે। એક બેનના તો કપડાં ફાડી નાખ્યા, તો અમને કંઈ જ પ્રોટેક્શન મળ્યું નથી। તો આ ગુંડાઓનો રાજ છે। જે રીતે જોઈ શકાય છે મહિલાઓમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે જે ગઈકાલે જે ઘટના બની છે તે ગંભીર બાબત છે, ત્યારે જોવાનું રહ્યું કે સરકાર આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે, અને ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।